46 વચનામૃત તો પ્રથમનું 72 ચાલે છે. ભગવાનની મોટાઈ તો એવી છે, ઓહો, જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. બોલો, જોઈ લો. આ કઈ વાત નાની કીધી. અરે આપણે પુરુષોત્તમ નારાયણનું સર્વોપરીપણું કે અવતાર અવતારીય જુદા છે બધું જાણવા માટે ગમે તે વચનામૃત લ્યો, એમ નહીં. અમુક અમુક સિલેક્ટેડ વચનામૃત એવા છે, બરાબર, ત્યાં તમને ચોખ્ખે ચોખ્ખી વાત સમજાઈ જાય. વાતું ચોખ્ખે ચોખ્ખી વાત સમજાઈ જેવી છે. બોલો, ભગવાનની મોટાઈ એવી છે જે એના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. અણુ અને પરમાણુ, અણુ કરતા પરમાણુ એકદમ સૂક્ષ્મ છે. હા, અનંત કોટી બ્રહ્માંડ. બોલો, હવે અનંત કોટી કીધા, અસંખ્ય અગણિત બ્રહ્માંડો, ગણના ન થઈ શકે બ્રહ્માંડો. બોલો, બ્રહ્માંડની વાત આપણે ઘણી વખત થઈ ગઈ. 14 લોકનું એક બ્રહ્માંડ છે. હા, છતાંય તમને 14 લોક ગણાવી દઉં, લ્યો ને, વિગતવાર ગણાવી દઉં. જો આપણે જ્યાં અત્યારે બેઠા છે ને એને કહેવાય ભૂરલોક, બીજી ભાષામાં કહેતો મૃત્યુલોક. પૃથ્વી પર, બરાબર, આ મૃત્યુલોક, ભૂરલોક એટલે આ પૃથ્વીલોક. એમાં મનુષ્યો રહેશે. હવે આપણે ઉપર જઈએ, ભૂરલોક અને સ્વર્ગલોક, જેને સ્વર્ગ કહે છે. તો ભૂરલોકમાં મલિન દેવતાઓ રહ્યા છે, મલિન દેવો, અને સ્વર્ગલોકમાં ઇન્દ્ર વગેરે દેવો રહ્યા છે. ત્રણ છે ને આપણે બે ઉપર, બરાબર. હવે 4 આવ્યા ઉપર હજી. મહરલોક, એમાં અરિયમા વગેરે પિતૃદેવ રહેશે. જનલોક અને તપલોક, આ બેમાં ભૃગુ વગેરે ઋષિ રહેશે, ભૃગુ ઋષિ રહેશે. અને સત્યલોકમાં બ્રહ્મા રહેશે, બરાબર. એટલે થઈ ગયા 7. ફરીને ગણજો. પૃથ્વી, પછી ઉપર ભૂવર, પછી ઉપર સ્વર્ગ, પછી ઉપર મહર, પછી જનલોક, તપલોક અને સત્યલોક. થઈ ગયા ને 7. હવે નીચે અતળ, વિતળ અને સુતળ. અતળ, વિતળ, સુતળ, આ 3માં રહેશે દૈત્યો, બરાબર. પછી તળાતળ 4થું, મહાતળ 5મું અને રસાતળ, આ 3માં રહેશે નિશાચર, રાત્રિમાં ફરનારા, બરાબર. તળાતળ, મહાતળ, રસાતળ, આ 3માં રહેશે નિશાચર. અને પાતાળમાં રહેશે સર્પ. આ 14 લોકનું એક બ્રહ્માંડ. જો ત્રિલોક કેવું હોય? ત્રિલોક તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ ત્રિલોક. જો બ્રહ્માંડ કેવું હોય તો એમાં 14 લોક, બરાબર. આવા જે બ્રહ્માંડ અસંખ્ય કરોડ ભગવાનના એક એક રોમના છિદ્રને વિશે ઉડતા ફરે છે. બોલો, કેટલી ભગવાનની મોટાઈ તમે આઉટ ઓફ કંટ્રોલ, માફ થઈ જ ન શકે, કંટ્રોલ આવી જ ન શકે, તમારા ગણિતમાં આવી જ ન શકે. પરમાણુની પેઠે ફરે છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે, ઓહો, જીવના કલ્યાણ વાસ્તે, અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવો. હા, એ બધાના કલ્યાણને માટે વાસ્તે, એટલે માટે મનુષ્ય જેવડા જ થાય છે. ભગવાન મનુષ્ય જેવડા છે નહીં, અને થયા. અને જો ભગવાન જેવડા છે તેવડા જ રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માના અધિપતિ દેવ
તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં. જેવડા છે તેવડા ને તેવડા જો રહે તો ઓહો બ્રહ્માના અધિપતિ દેવ, હા એટલે કે બ્રહ્માંડનું સંચાલન કરનારા દેવો, હા બધાને ભગવાન બધું નથી કરતા, બધા હોપી દેશે, હા બધાને હોપી દે, આ તમે કરો આ તમે કરો આ તમે કરો, પણ હોપનાર તો કોક છે ને, કોણ? પરમાત્મા. જો એટલે એમ કે હું કરું છું એને હુંકાર આવ્યો તો તરત સસ્પેન્ડ થઈ જાય. હા હુંકાર નથી લાવતા, એને ખબર છે કે અમારી ઉપર કોક છે એટલે હુંકાર લાવતા જ નથી. અને આપને કંઈક થોડું કામ આપી દીધું ને તો એમ કહેતો મેં કર્યું, ઓહો બાપા બરાબર મેં તો જાય નહીં પાછો. બ્રહ્માના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં હો, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી. અને જેમ સાંભળજો, ઓહો વાત પ્રભુ જે કરે છે જોરદાર હો. વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને પી વિશે રહ્યો છે ને સમુદ્રના જળને પીએ છે ને સમુદ્રનો ઓલાયો ઓલાતો નથી, એવો મોટો છે તે અગ્નિ. જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય. હા તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણે દીવા જેવું સુખ થાય નહીં અને બળીને સર્વ ભસ્મ થઈ જાય. બરાબર, એ અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોતો હોય ત્યારે એવો ને એવો આવે તો આપણે બળીને ભસ્મ થઈ જાય. બરાબર, અને તે જ અગ્નિ દીવા રૂપે હોય, બરાબર, એ વડવાનળ અગ્નિ છે, સમુદ્રમાં રહેશે અને દીવા રૂપે થયો અજવાળું કરે અને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તેજ અગ્નિ પણ ફૂંકી તથા હાથ અડાડીએ એટલે તરત જ ઓલવાઈ જાય એવો અસમર્થ છે, તો પણ તે થકી જ આપણને સુખ થાય છે, પણ વડવાનળ અગ્નિથી સુખ થાય નહીં. તેમજ આ દ્રષ્ટાંત દીધું છે, ભગવાન મોટા છે, પરમાણુ અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ જે ભગવાન રોમને વિશે ફરે ઉડતા ફરે છે, એવા ને એવા ભગવાન અહીંયા આવે તો શું થાય? આપણે કાંઈ ને કાંઈ કલ્પના કરીએ, તમે હોય તો શું હું હોય તો શું. હા પણ મનુષ્ય જેવા થયા હો, એ કેવા લાડ લડાવી છે આપણે. ભગવાનને થાળ જમાડીએ, એ ભગવાનને આપણે જગાડીએ, પોઢાડીએ, સ્નાન કરાવીએ, નવરાવીએ, સ્નાન કરાવીએ, એ ભગવાનને આપણે નાના પ્રકારના વિવિધ પ્રકારના ભોજન બનાવી જમાડીએ. હા અને સરસ સારા ભગવાનને વસ્ત્ર અલંકાર ધરાવીએ, અરે સુગંધી પુષ્પના હાર પહેરાવીએ. ભગવાનને કે મહારાજ સરસ, આહા ગુલાબનું ફૂલ કેવું સરસ ખીલેલું છે, ઓહો પ્રભુ જો ને મંદ હસતો ને એવું આ ગુલાબનું ફૂલ છે. જો આપ દાંડી છે, દાંડી ગુલાબની છે, આપ હાથમાં ગ્રહણ કરો અને આમ સુગંધ તો લ્યો મારે જો તો કેવો સર, આહા મારે તો બહુ સરસ સુગંધ છે. એ સુગંધ મૂકી કોને? એ ગુલાબ બનાવ્યું કોને? પણ આપણે મજા આવે કે આપણે ગુલાબનું ફૂલ ભગવાનને અર્પણ કર્યું. એટલે મહારાજ જુઓ તો ખરા પ્રભુ, આ આંબામાંથી સીધી શાકની કેરી છે, પણ પ્રભુ ઓહો આમાં શું સાકરને ઓગાળીને રસ ફેર્યો હોય ને એવી મીઠી છો મહારાજ. જુઓ તો અસલ ઘોળી પછી પ્રભુને આપી અને પ્રભુ બે હાથે પકડ્યો, હા અને સભામાં બિરાજમાન હોય સિંહાસન હો, અને પછી ભગવાન બે હાથે કેરી પકડી અને ઘોળેલી કેરી હોય જીટ્યું આપણે કાઢી દીધું હોય અને સીધી ભગવાન મુખે રાખે હો. મને ચૂસવા, આહા એમાં રસ મીકો કોને? ગળ પર મીકું કોને? પણ આપણે ભગવાન આપણાથી બધું કર્યું ભગવાન હો. મહારાજ દયાળુ, આજે આપણે એક ભગતને અહીંયા પધરામણી જવાનું છે. મારે ચાલો બરાબર મહારાજ, આજે આપણે ફલાણી જગ્યાએ એક વસ્તુની આ છે એનું આપણે ઉદ્ઘાટન કરવાનું છે, તો મારે ચાલો. હવે વિચાર કરો, આપણે ભગવાનનું કયું કરે છે, ભગવાન આપણું કયું કરે છે?
આ તો જો બધી ભગવાન મનુષ્ય જેવા છે ને એટલે બધી વાતો આવે છે, સમજે ને? હા, ભગવાન આપણું કયું કરે છે કે આપણે ભગવાનનું કયું કરીએ છીએ? તમે કયો. આપણે એમ કહીએ અમે તો શિક્ષાપતિની આજ્ઞા પર બરાબર રહીએ છીએ, એટલે આપણે એમ કહીએ ભગવાન આજ્ઞા પણ અમે રહીએ છીએ. અરે ભગવાન આપણી આજ્ઞામાં રહીએ છે. ભગવાન મહારાજ આજે આપણે છે ને સાંજે વાત કરીએ કે સવારે વહેલું જવાનું છે, આમ તો વહેલું ઉઠવું પડશે. તો આજ પ્રભુ વહેલા સુઈ જાય, વાત ગાલો. પછી આપણે સવારમાં વહેલા મહારાજ 3 વાગી ગયા છો, જાગો તો, કારણ કે આપણે પછી મોડું થાય. મારે ગાલો જાયગા. મહારાજને પછી બધું વિધિ કરી પછી મહારાજ થોડોક નાસ્તો કરશો? મહારાજ કે લાવો. મહારાજ પણ આજે છે ને નાસ્તામાં દૂધ અને પૂરી 2 જ વસ્તુ બનાવી, કારણ ઉતાવળ હતી ને બીજું કાંઈ નથી કીધું. દૂધ ને પૂરી હાનની બનાવેલી છે. મારે કે વાંધો હાલશે, અને સુખડી છે. મારે જો હાલો. મારે કે લાવો, કાંઈ વાંધો નહીં. ગરમ ગરમ નાસ્તો નથી મારે તો, અસલ ફ્રીજમાંથી રાખેલું ઠંડુ દૂધ, પૂરી અને સુખડી. મારે કે હાલો. પછી મારે આ ખાટું મરચું છે, મારે કે લાવો. કોઈ ના જ નહીં. આપણે જેમ કહીએ ભગવાન કરે. ભગવાન એમનું કે ખાટું મરચું નથી જોતું, મારે તો તળેલું મરચું જોઈશે, એમ ભગવાન ન માગે. બરાબર. આપણે સુખડી પીસી તો ભગવાન એમ ન કે ના ના મોતિયા લાડુ લાવો, સુખડી નહીં. હા, આપણે પૂરી પીસી તો કે પૂરીને દૂધ ને ના ના મારે દૂધને ગાંઠિયા ખાવા, ગાંઠિયા લાવો, એમ ભગવાન ન કહે. આપણે તો ભગવાન જમી લે છે, બોલો. પછી ભગવાન આપણે એમ કહીએ મહારાજ હરિભક્ત હોય તેમ કે પ્રભુ અમારે દીકરો તો ઉંમરલાયક થઈ ગયો છે અને કંઈ મેળે પડતું નથી, પ્રભુ કંઈક કૃપા કરો ને અમે પાત્ર સારું મળી જાય. મારે સારું મળી જાય. કોઈ કે મહારાજ અમારી દીકરી ઉંમર લાયક થઈ છે પણ અમે એવું પાત્ર મારે મળી જાય. લ્યો, આ બધું ભગવાનને ગોતવાનું. મહારાજ આ ઘર બહુ નાનું પડે છે ને અને મોટું મકાન કે ગોતી છે, મળતું નથી, તો દયા કરો ને કૃપા કરો ને એવું મકાન કંઈક મળી જાય, સારું કરો ને કંઈક. મારે કે મળી જાય, જાઓ. એ મકાન ગોતવા ભગવાન જાય, પછી આને પ્રેરણા કરે, જા અહીંયા જોઈ. કા મકાન વેચવું હોય તો દુકાન વેચવી છે, દુકાન લેવી છે, આવું કેટલું કેટલું કામ આપણે લિસ્ટ કરીને ભગવાન પાસે આપણે શું કામ કરાવીએ લિસ્ટ કરીને તો લિસ્ટ બહુ લાંબુ થાય. આ બધું ક્યારે થાય છે કે ભગવાન જેવડા હતા એવડા આવે તો કાંઈ ન થાય, પણ મનુષ્ય જેવા થઈને આવ્યા, બરાબર, તો આપણે આ બધું સુખ લઈશું. હા, ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં, માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારી જેવા જેવા ચરિત્ર કરે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. ચરિત્ર ભગવાન કરવો, મનુષ્ય ચરિત્ર કરે તો ભલે, દિવ્ય ચરિત્ર કરે તો ભલે, ગાન કરવા યોગ્ય છે. મનુષ્ય ચરિત્રમાં ઘણા મોહ પામી ગયેલા છે, એનું નામ લખાઈ ગયા છે, અને દિવ્ય ચરિત્રમાં બધા આનંદ 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 આનંદ. હા, બરાબર. પણ સમજી રાખો, ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું જોઈએ ભગવાન થઈને એમ શું કરતા છે, આવો સંકલ્પ ક્યાંથી કરવો નહીં, બરાબર. અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે. લ્યો, આપણે કે તમારો ધર્મ કયો, તો કે અમે અમારો ધર્મ સ્વામિનારાયણ. બરાબર. અહીંયા ભક્તનો ધર્મ કયો કીધો ભગવાને? ભક્તનો ધર્મ કયો કીધો? બરાબર. મૂર્તિ ધારી જેવા જેવા ચરિત્ર ભગવાન કરે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું દે ભગવાન થઈને એમ શું કરતા છે, અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા. બસ, ભગવાનના દરેક ચરિત્ર, મનુષ્ય ચરિત્રથી ભલે, દિવ્ય ચરિત્રથી ભલે, કલ્યાણકારી સમજવા, એ જ ભક્તનો ધર્મ છે. લ્યો, એટલે આપણે સ્વામીના ધર્મ કઈસીમાં ખોટું નથી, પણ આ ભક્ત આવી રીતે સમજવું, ભક્તનો ધર્મ કહે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. લ્યો, આ પૂરા ભક્તની વ્યાખ્યા આવી કરી મહારાજ. બોલો,
આમાં કાંઈ નિયમ ધર્મ પાળો વાત આવી કયો આને અડવું ને આને નો અડવું એવું કઈ વાત આવી આટલા આવા આટલી વાર હાથ ધોવાના આમ હાથ ધોવાના આમ હાથ ધો એવું કાંઈ એવું નાવા ધોવામાં એવું કાંઈ એટલે હું કોઈ વાતનું ખંડન નથી કરતો હા પાછું સમજ રાખજો કારણ હું બધી પાછું કરું છું અડવું ન અડવું ખાવું ન ખાવું જોવું ન જોવું નાવું અહીં ન નાયા વગર હાલે ને અહીંયા નાવીને જ આમ કરાય બધું આપણે ધર્મ પાળી છીએ બરાબર પણ અહીંયા અમે કીધું કે સાચો ભક્ત પૂરો ભક્ત કોણ બરાબર ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા એ જ ભક્તનો ધર્મ અને એવું જે સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય લ્યો ઇતિ વચના ના હજી વચન પૂરું થયું બરાબર હજી આપણે કાલે લેશું આને હા આ વાતનામું છે ગઢડા પ્રથમનું 72 કે ગોતું નહોતું ત્યાર નહોતું કર્યું કથા કરવાનું શરૂ થયું કીધું ક્યાં વાત કરશું ત્યાં પછી યાદ આવી ગયું કીધું 72માં કઈ વાત આવે છે 72નું કાઢ્યું ત્યાં આપણે હેઠ પડી ગયું 72નું કાઢ્યું ને હેઠ પડી ગયું લ્યો હા સ્પેશિયલ તમારા માટે કે જાવ કંઈ ગોતી કરતા નથી ક્યારેય હા એક વાત તો હજી મારી પાસે 5-10 સેકન્ડ એક વાત સમજી રાખજો ભગવાન સ્વામિનારાયણ એને ક્યારેય અવતાર જેવા સમજશો નહીં અવતારો અને અવતાર્યા બધા એક જ છે આવું ક્યારેય સમજશો નહીં ક્યારેય સમજશો નહીં 1000 લાખ કરોડ પ્રવચનો સાંભળો તો એ સમજણ ફરવા દેતા નહીં હા તમે આ સાધુના વચનમાં વિશ્વાસ રાખજો સાધુના વચનમાં વિશ્વાસ રાખજો અને તમે કયો ને ફોન કરી વાત કહો ને તો તમે કયો શું ખાવા તૈયાર છું હા માટે આ વાતને દ્રઢ કરીને રાખજો જય સ્વામિનારાયણ